नमस्कार, हमारे भारत वंदना न्यूज चैनल में आपका स्वागत है। मैं कल्पना गुप्ता हूँ। आज की प्रमुख खबरें देखें। ઓડ શહેરમાં બજારમાં આવેલ શ્રી ગોવર્ધનનાથજી મંદિરે તારીખ 21 જૂન 25ના દિવસે મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો। આ મંગલમય દિવસે શ્રી ગોવર્ધનનાથજી નો પાટોત્સવ હોવાથી સવારે 11:00 કલાકે શ્રી ઠાકોરજીને તિલક કરવામાં આવ્યું તેમજ સાંજે શ્રી છાક લીલા મનોરથના દર્શન સૌ વૈષ્ણવ ભક્તોએ કર્યા। મોટું વૈષ્ણવ સખી મંડળ ઓડ દ્વારા આ મનોરથ કરવામાં આવ્યો। સર્વે વૈષ્ણવોને શ્રી ગોવર્ધનનાથજી પાટોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ। જય શ્રી શ્રીનાથજી અવ શ્રી હરિ રાધે રાધે। શ્રી યમુના મહારાણી કી જય। શ્રી વલ્લભાચાર્યજીનો ભક્તિ માર્ગ પુષ્ટિ માર્ગ છે। ભગવાન કૃપા મેળવવાનો સરળ માર્ગ પુષ્ટિ માર્ગ છે। અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણ મમ પુષ્ટિ માર્ગનો સારભૂત મંત્ર છે। ભગવાન શ્રી કૃષ્ણ નિર્ગુણ અને સગુણ બંને છે। ભક્તજનોના અંતઃકરણમાં તે સદા સર્વદા બિરાજે છે। પુષ્ટિ માર્ગના વૈષ્ણવજનો શ્રીનાથજીને પોતાના ઇષ્ટદેવ માને છે। ઓડ શહેરમાં વર્ષો પહેલા જેઠ વદ દશમના દિવસે શ્રી ગોવર્ધનનાથજીના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। ઠાકોરજીને ડાકોરમાં શ્રી રણછોડરાય, દ્વારિકામાં દ્વારિકાનાથના સ્વરૂપે, ઘણા યોગેશ્વર ગીતાના નાયક સ્વરૂપે માને છે। ગોકુળમાં બાલ સ્વરૂપે ભજાય તો પુષ્ટિ માર્ગમાં શ્રીનાથજીનું દિવ્ય સ્વરૂપ ઇષ્ટદેવ તરીકે પ્રિય છે। ઠાકોરજીનું સ્વરૂપ નિહાળતા જ હૃદય ગદગદિત થાય। બસ મંદિરમાંથી બહાર નીકળવાનું મન ન થાય। શ્રી ઠાકોરજી બધાને પ્રિય છે। શ્રીનાથજીના મંગલા, શણગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન ભોગ અને અંતે મનને આનંદ આપે છે। શ્રી ગોવર્ધનનાથજી મંદિરે આખો વર્ષ ઉત્સવો ઉજવાય છે। સૌ વૈષ્ણવ ભક્તો ભક્તિભાવથી આ ઉત્સવોનો લહાવો લઈ રહ્યા છે।